દોસ્તો છેલ્લા કેટલાય સમયથી રાજકારણમાં થઈ રહેલી એકબીજા નેતાજીઓ વચ્ચેની ચેલેન્જને લઈને તો પછી હવે ચૈતર વસાવાની ધરપકડને લઈને સમાચાર આવી રહ્યા છે. દોસ્તો તમને જાણીને નવાઈ લાગશે કે હવે જે કાંઈ પણ ગઈકાલે સુનાવણી હતી, કોર્ટ દ્વારા સુનાવણી કરવામાં આવી હતી, આખરે ચૈતર વસાવાનો જેલવાસ જે લંબાયો હતો, ત્યારબાદ આજે તાજા સમાચાર સામે આવ્યા અને આ ઘટનાએ એક નવો જ વળાંક લીધો છે. દોસ્તો તમને શું ખબર છે આખરે આ ઘટનાઓ શું છે ને આખરે હવે ચૈતર વસાવા જે છે એ આજે પણ જેલની બહાર આવી શકે છે. આખરે આ બાજુ એક તરફ એવું કહેવામાં આવી રહ્યું છે કે એમને ઓફર મળી છે કે જો તેઓ માફી માગશે જાહેરમાં આવીને તો એમને એમની જેલની સજામાંથી પણ મુક્તિ મળશે અને હાઈકોર્ટના ધક્કાઓ પણ નહીં ખાવા પડે. ત્યારે શું છે આ સમગ્ર ઘટના આજના વિડીયોમાં અમે તમને સ્પષ્ટપણે જણાવવા જઈ રહ્યા છીએ, માટે આ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. અને જો દોસ્તો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય અને અમારી યુટ્યુબ ચેનલને આપે હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે. સૌથી પહેલાં અમે તમને એ જણાવી દઈએ કે આખરે એમની ધરપકડ શા માટે અને ક્યારે થઈ હતી. તમને જાણીને નવાઈ લાગશે કે આખરે તારીખ 5 જુલાઈ 2025ના રોજ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા જેઓ ડેડિયાપાડાના ધારાસભ્ય છે, પ્રાંત અધિકારીની ઓફિસમાં કોઈ મુદ્દાએ વાતચીત કરવા માટે જાય છે. ત્યારબાદ એમની ત્યાં દલીલ થાય છે. આખરે સામેના પક્ષના એક સંજય વસાવા કરીને વ્યક્તિ સાથે એમની દલીલ થાય અને એનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયુવેગે ફેલાય છે. આખરે એ વિડીયો આપણી સામે આવ્યો અને પોલીસ સાથેની બબાલમાં પોલીસ દ્વારા એમની ધરપકડ થઈ અને જે કાંઈ પણ સંજય વસાવા જે કરીને વ્યક્તિ હતા એમની સામે એમણે કોર્ટમાં જે કાંઈ પણ અરજી માંડી અને ચૈતર વસાવા જે છે એમને પોતે કંઈક કાચના ગ્લાસની ઘટના હોય એવી વાત સામે હતી અને ત્યારબાદનો સમગ્ર મામલો છે એ વિફર્યો હતો. દરેક લોકોમાં રોષનો માહોલ હતો. જ્યાં જુઓ ત્યાં અનેક લોકો આમ આદમી પાર્ટીના સમર્થકો, એમના ચાહક મિત્રો ચૈતર વસાવા આઈ સપોર્ટ ચૈતર વસાવાના નારાઓ લગાવી રહ્યા હતા. ત્યારબાદ આ ઘટના ત્યારે વધારે જોર પકડી લેશે કે જ્યારે એવા સમાચાર આપણી સામે આવ્યા કે ચૈતર વસાવાના જામીન સોમવારે સરકાર જે કાંઈ પણ કોર્ટ છે એમના દ્વારા રદ કરવામાં આવ્યા અને કોર્ટ દ્વારા એવી સુનાવણી કરવામાં આવી કે હવે ચૈતર વસાવા જે છે એમના જામીન હાલ પૂરતા એમને જેલમાંથી મુક્તિ નહીં મળે. અને ત્યારબાદ એમના વકીલે પણ જાહેર કર્યું કે હવે તેઓ હાઈકોર્ટમાં અરજી કરશે. પરંતુ આજે જે છે આ ઘટનાએ કંઈક નવો વળાંક લીધો છે. આ ઘટના એક નવી દિશા તરફ જઈ રહી છે. આખરે આ દિશા કઈ છે તો કે જો ચૈતર વસાવા એ જે કાંઈ પણ વ્યક્તિ છે સંજય વસાવા એમણે અરજી કરી હતી કોર્ટમાં અને ત્યારબાદ એમના ઉપર જે કાંઈ ચૈતર વસાવા ઉપર કેસ કર્યો, ત્યારે હવે એક વ્યક્તિ જે છે એમની સામે એમના સમાજની સામે આવીને તેઓ માફી માગશે તો એમને હવે આ જેલના ધક્કા નહીં ખાવા પડે, કોર્ટના ધક્કા પણ નહીં ખાવા પડે અને જે તે વ્યક્તિ જે છે પોતાનો કેસ પાછો ખેંચશે. ત્યારે આ સમગ્ર અહેવાલની રજૂઆત છે. આજના વિડીયોમાં અમે તમને આ સ્પષ્ટપણે જણાવી દીધું છે કે આ કારણોથી જ ચૈતર વસાવા બહાર આવી શકે છે. ત્યારે દોસ્તો આ સમગ્ર ઘટનાનો મામલો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયુવેગે ફેલાયેલો જોઈ શકાય છે. ત્યારે અલગ અલગ લોકો પોતાના મતો આપી રહ્યા છે. કેટલાક લોકો અફવાઓ પણ ફેલાવી રહ્યા છે. ત્યારે અફવાઓથી દૂર રહીને આપણે સાચી માહિતી જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ. સોશિયલ મીડિયામાં ફેલાતી તમામ માહિતી સાચી હોય એના પ્રૂફ દરેક વ્યક્તિ પાસે હોતા નથી. ત્યારે આ અહેવાલ મુજબની માહિતી છે. આજના વિડીયોમાં અમે તમને સ્પષ્ટપણે એવું જણાવી દીધું છે કે ચૈતર વસાવા જો માફી માગશે તો એમને જેલમાંથી રાહત મળી શકશે અને જે કાંઈ પણ વિડીયો છે એ આપણી સામે આવી રહ્યો છે અને એમના વકીલ જે છે એમને હાઈકોર્ટમાં અરજી કરવાની જરૂરત નહીં રહે. તો શું લાગે છે તમને, ચૈતર વસાવા માફી માગશે કે પછી એવો હાઈકોર્ટની દરવાજા ખખડાવશે? આપના વિચારો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને. તો દોસ્તો તમને આ સમગ્ર ઘટના વિશે શું લાગે છે? શું ચૈતર વસાવા પોતાને માફી માગશે કે પછી હાઈકોર્ટના દરવાજા ખટખટાવશે? આપના વિચારો નીચે કમેન્ટ બોક્સમાં આપ કમેન્ટ કરીને અવશ્ય જણાવજો. અને જો દોસ્તો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા તથા આવા ને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ માટે નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરજો અમારી યુટ્યુબ ચેનલને. ધન્યવાદ.